ગરમી હજુ ગઈ નથી। 17મીથી ફરી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ છે। માવઠા બાદ હવે બફારો પરસેવો છોડાવી દેશે। કેટલાક ભાગોમાં પારો 40 ડિગ્રી પહોંચી શકે છે। ભેજ અને ઉકળાટનો અનુભવ પણ થશે। 15મી બાદ ઉકળાટ ગરમીનો ડોઝ છે તે વધશે। તારીખ 17 થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધતી જશે। તારીખ 17મીથી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 22મીથી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસું સારું ગણાય। 19થી 22 મે સુધી આંધી અને તોફાનનો રાઉન્ડ પણ રહેશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। 28 મેથી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 ગજ વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે। તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજીના વરસાદ થશે। જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ। આ ગાળામાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે। રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે। 22 મેથી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસું સારું ગણાય। 19થી 22 મે સુધી આંધી અને તોફાનનો રાઉન્ડ પણ રહેશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। 28 મેથી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 ગજ વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે। તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજીના વરસાદ થશે। જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ। આ ગાળામાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે। રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે।